નમસ્કાર, ફરી આપનું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. આજે આપણી જોડે ઉપસ્થિત છે શ્રી રસિક દાદા જાની, જેઓને સૌ સુરતમાં જાની દાદા તરીકે ઓળખે છે. દાદા વાસ્તુશાસ્ત્ર, પિતૃ હનુમાનજી મહારાજ અમુક વસ્તુઓ શ્રદ્ધાનો વિષય છે. 99% શ્રદ્ધા કામ. ઘરમાં કઈ વસ્તુઓ કઈ રીતના મૂકવી, વાસ્તુશાસ્ત્ર અથવા તો જ્યોતિષ કે બ્રહ્મ દર્શનો મહાદુર્લભ. અગાધ શ્રદ્ધા 80. ખબર પડતી કે સાદું જીવન ને ઉચ્ચ વિચાર, બસ રહેશો તમને તમારા જવાબો મળી જશે. નમસ્કાર, ફરી આપનું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. આજે આપણી જોડે ઉપસ્થિત છે શ્રી રસિક દાદા જાની, જેઓને સૌ સુરતમાં જાની દાદા તરીકે ઓળખે છે. કહેવાય ને કે જાની દાદા વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રમાં ઘણો એવો ઉમદો અભ્યાસ કરીને ઘણું એવું સારું જ્ઞાન ધરાવે છે. તો આજે આપણે કેટલાક વાસ્તુશાસ્ત્રના તેમજ જ્યોતિષશાસ્ત્રના મિથને દાદા જોડે તોડીશું અને જે નથી જાણતા એમનો આપણે ફૂલ બને તેટલી આપણે તેમની જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે તેમની જાણકારી મેળવીશું. તો વધુ સમય વ્યતીત નહીં કરતા આપણે સીધા દાદા પાસેથી જાણીએ કે દાદાએ તેમનો અભ્યાસ ક્યાં કર્યો છે અને તેમનું મૂળ ગામ કયું હતું અને ક્યાં સુધી તેઓને અભ્યાસ કરીને અહીંયા આ મુકામ સુધી પહોંચ્યા છે. તો દાદા, તમારાથી શરૂઆત કરી છે, તમારો પરિચય મેળવવો છે. તો તમારા વિશે જણાવો કે કોણ છે જાની દાદા. ગતિસ્તમ ત્વમેકા ભવ. મારો જન્મ આમ તો ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના ભાણવડ ગામના નાનકડા ગામમાં થયો છે. 12th સુધીનું શિક્ષણ મેં ત્યાં મહુવા જ લીધું છે ને ત્યાર પછી સુરતમાં આવીને હું રેગ્યુલર MA BEd થયો છું સંસ્કૃતમાં. તે ઉપરાંત અમારી પાઠશાળામાં હું શિક્ષાશાસ્ત્રી તરીકે મેં ડિગ્રી મેળવી છે. ત્યાર પછી મેં કોલેજ અને હાઈસ્કૂલમાં ભણાવ્યું છે, અભ્યાસ કરાવ્યો છે. ઉપરાંત સંસ્કૃત મારો પ્રિય સબ્જેક્ટ હોવાથી હું જ્યોતિષ તરીકે વળ્યો છું અને પછી ધીમે ધીમે જાની દાદા તરીકે લોકો મને ઓળખે છે અને આ રીતની અહીંયા સુધીની આ મંજિલ આપણે અત્યારે પહોંચ્યા. દાદા, બ્રાહ્મણો તો અમારા પરિચયમાં ઘણા પણ હોય છે, કહેવાય ને દાદા લગ્ન. તો પણ તમે સામાજિક કાર્યકર તરીકે સુરતમાં જે નામના બને છે એમની પાછળ તમારું શું માનવું છે, શું તમારું મોટિવેશન રહ્યું છે કે એક સામાજિક વર્કર તરીકે જાની દાદા આજે જાણીતા છે? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જ્યોતિષ અને સામાજિક કાર્યને બહુ લાગે વળગે નહીં, પરંતુ લગભગ હું અને મારા ધર્મપત્ની 2005 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. શરૂઆતમાં અમે પ્રાથમિક સભ્ય તરીકે જોડાયા અને ધીમે ધીમે અમે આ તરફ આગળ વધતા ગયા. સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ અમે કરી છે. આમાં મારા પત્ની અને હું બંને આ રીતે અનેક પ્રકારના સામાજિક કાર્યો સાથે જોડાયેલા છીએ. વિધવા બહેનોને સહાય કરવી, કોઈ સરકારી યોજનાઓને લોકોની સમજ આપવી અને કોઈ પણ પ્રકારની સમસ્યા લઈને જયારે કોઈ નાનો માણસ અમારી પાસે આવે છે ત્યારે અમે ઘણી વખત રાતના 2 વાગે અમારે પોલીસ સ્ટેશન જઈએ છીએ. ત્યારે કોઈ પ્રશ્ન બન્યો હોય ત્યારે ગભરાઈ જતા હોય છે, ત્યારે અમને ફોન આવે છે અને જયારે અમે એને સત્યારો આપીએ છીએ ત્યારે એ લોકો ફરીથી પાછા એને થોડું એ થાય છે. એટલે આ રીતે ધીમે ધીમે જ્યોતિષ તરફ હોવા છતાં પણ મેં મારું સામાજિક કાર્ય ચાલુ જ રાખ્યું છે. હજુ પણ આ તબક્કે પણ ક્યારેય કોઈનો ફોન આવ્યો હોય તો તુરંત જ જે મારાથી થઈ શકે એટલે એમને. તો આ છેલ્લે પૂછવાનો પ્રશ્ન હોય છે, પણ આપણે સીધા ટોપિક ઉપર જવાના છે એટલે હું પ્રથમ પ્રશ્ન પૂછું છું કે દાદા, તમારું આગળનું વિઝન શું છે કે એક સામાજિક વર્કર તરીકે દાદાને શું સમાજ માટે કરવું છે? સામાજિક સેવા એવી વસ્તુ છે તમે જેટલી કરો એટલી ઓછી. ઈશ્વરે જયારે માનવ દેહ આપ્યો છે ને
ત્યારે હું એમ માનું છું, આઈ બિલીવ, કે જ્યારે તમે પરમાર્થે નિસ્વાર્થ ભાવે કંઈ પણ કાર્ય કરો, એ તમારી જમા પૂંજી છે. આ માનવ જીવન ખૂબ અમૂલ્ય છે મિત્રો. સ્વ માટે, અને સ્વાભાવિક છે, સ્વ માટે પણ માણસે કરવું જોઈએ. એમને પણ પોતાના પત્ની, બાળકો, પરિવાર એ બધું લઈને બેઠા છે. પણ એમાંથી ઇટ્સ ડિફરન્ટ, કંઈક હટકે. કોઈક માટે જયારે કંઈક કરીએ ને ત્યારે એનો આનંદ ખૂબ ખૂબ અલગ હોય છે. જયારે કોઈનું કંઈક કાર્ય થઈ જાય, જે અટવાયેલા હોય, મુશ્કેલીમાં હોય, પછી એ અમને ફોન આવે અથવા અમને મળે, દાદા તમારો આભાર, અમારું આ કાર્ય, ત્યારે આપણા હૃદયને એમ થાય કે કોઈ આપણને કરોડો રૂપિયા આપી દીધા હોય એવો આનંદ ચોક્કસ થાય છે. દાદા, હવે આપણે સીધા વાસ્તુશાસ્ત્ર મને જે ટોપિક ઉપર આપણે વાત કરવી છે મૂળ, દાદા વાસ્તુશાસ્ત્ર છે શું અને એનો મહિમા આજે મારા જેવા યુવાનો અમુક અંશે એમને સમજતા નથી, અથવા તો એમ કહે છે કે આ બધું ખોટું છે, તો એમના માટે શું કહેશું કે વાસ્તુશાસ્ત્રનું મહત્વ કેટલું છે આપણી આ સંસ્કૃતિમાં? અને મેં જે કીધું કે યુવાનો સમજતા નથી, બહુ મોટી ગેરસમજ છે. સામાન્ય રીતે કહીએ ને તો વાસ્તુશાસ્ત્ર એ જીવન જીવવાની પદ્ધતિ છે. તમારે જીવન કેમ, વાસ્તુ શબ્દ વસ્તુ ઉપરથી આવેલો છે, અને ભગવાન શિવના પરસેવાથી એ વાસ્તુ ઉત્પન્ન થાય છે, અને ત્યાર પછી વાસ્તુ બ્રહ્માજીને કહે છે, અને ત્યારે એ રીતે વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવે છે. અને વાસ્તુ જે છે એમના વિશ્વકર્મા જે છે એ વાસ્તુના ભગવાન છે. એટલે તમે જે કીધું કે ભાઈ આજના યુવાનો આ તરફ માનતા નથી અથવા સમજતા, તો એ બહુ રોંગ વાત છે. હવે સામાન્ય તમે બહુ અત્યારે ચર્ચા નથી કરતા, પણ સામાન્ય વાત કરું તો તમારા ઘરમાં નળ ટપકતો છે, વાત સામાન્ય છે, પણ એ ખૂબ મોટું નુકસાન છે. માનસિક રીતે, શારીરિક રીતે, આર્થિક રીતે, અને અનેક પ્રકારના એનાથી નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. એટલે વાસ્તુ જીવન જીવવાની સમજ છે. ચોક્કસપણે વાસ્તુ માણસે ધ્યાન રાખવું જોઈએ. આજના તારીખમાં આપણે નિર્માણ કરીએ, પહેલા પ્રાચીન સમયમાં એક સ્થાપત્ય, જેના વાસ્તુકલા દ્વારા તમે અનેક પ્રકારના નમૂનાઓ જોયા છે. જો તમે ઇતિહાસમાં જાઓ તો આપણી ભૌગોલિક પરિસ્થિતિ ભારતની જે છે એમાં કેટલા અદ્ભુત સ્થાપત્ય છે, અને શિલ્પ અને વાસ્તુકલાના એક બેનમૂન નમૂના છે એવા ભારતમાં. એટલે ચોક્કસપણે જ્યારે તમે કોઈ ગૃહ પ્રવેશ કરો છો અથવા કોઈ ભવનનું નિર્માણ કરો છો તો ચોક્કસપણે તમારે વાસ્તુ પૂજા કરવી જોઈએ, અને વાસ્તુને અનુરૂપ એ ભવનનું નિર્માણ કરવું જોઈએ. વાસ્તુ પૂજનની સાથે સાથે એ સમયે ગણેશજી, શિવજી અને બ્રહ્માની પણ પૂજા કરવી જોઈએ. એટલે વાસ્તુનું સ્થાન આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે, એને નકારી શકાય નહીં. હા, પછી તમારે અણઘડ જીવન જીવવું હોય, તમને કોઈ જાતની એમ્બિશન્સ ના હોય જીવનને કોઈ, તો એનો કોઈ મીનિંગ નથી. બાકી જેમને સમૃદ્ધિ મેળવવી છે, જેમને કંઈક બનવું છે, જેમને કંઈક પદ, પ્રતિષ્ઠા, પૈસો, તો એમને માટે વાસ્તુશાસ્ત્ર ચોક્કસ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દાદા તમે જેમ કીધું એમ કે ઘરે નળ ટપકતો હોય એ પણ ઘરમાં ઇફેક્ટ આપે છે. અમે પેલા નહોતું વિચાર્યું, પણ અત્યારે જયારે તમે વાત કરી તો ઇન્સ્ટન્ટ હું વિચારતો હતો, તો મને એવું લાગ્યું કે શું શું ઇફેક્ટ કરી શકે. તો તમે જે વધારે કહેશો એમાં, કારણ કે આ રિયલ અનુભવોથી ડાયરેક્ટ. આ તો મેં તમને એક જ દાખલા કે ભાઈ ચાલો નળ ટપકે છે, પણ સામાન્ય રીતે તમારું કોઈ પણ દરવાજો જે ઘસડાય છે, કોઈ ડિફેક્ટને કારણે જમીન સાથે ઘસડાય છે, તો એ પણ તમને અનેક પ્રકારના ચામડીના રોગો ઉત્પન્ન કરે છે, ઘરમાં નેગેટિવિટી થાય છે. આવી રીતે તો ઘણી બધી વસ્તુઓ છે કે દાખલા તરીકે બંધ ઘડિયાળ ઘરમાં રાખવી ન જોઈએ, જૂના કપડા, ભંગારની બધી વસ્તુઓ, ઇલેક્ટ્રિકની ચીજ વસ્તુઓ જે તૂટેલી હોય, તમારા ઝાડુ અને પોતા એને કોઈની નજરે ના ચડે એવી જગ્યાએ તમારે. અને સૌથી વાસ્તુશાસ્ત્રનો સૌથી પહેલી વાત જો હોય કોઈ તો એ સ્વચ્છતા છે. જે ઘરની અંદર સ્વચ્છતા છે અને થોડું વાસ્તુને અનુરૂપ ઘર ગોઠવેલું છે, ખરેખર તો વાસ્તુ, મેં કીધું ને વાસ્તુ વસ્તુ પરથી આવેલો છે. વસ્તુને કેમ ગોઠવવી એ વસ્તુ છે, પણ મેં કીધું એમ તમારા જીવનની એમ્બિશન હોવી જોઈએ, અને તો તમને ચોક્કસપણે વાસ્તુ તમને શુભ બને. એટલે
હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે વાસ્તુ રીતે આપણે જીવવું જોઈએ. અને મેં હમણાં કીધું ને કે આ નેગેટિવ વાળી વસ્તુ બધી છે એમને, એમાં કઈ ખર્ચ પણ નથી. ઘણી વખત તો વાસ્તુની સામાન્ય બાબતમાં કોઈ ખર્ચ નથી હોતો. હવે આ વસ્તુ અહીંથી અહીં મૂકવી એમાં શું ખર્ચ છે? તમારું દેવસ્થાન અમુક જગ્યા હોય ને તમે ઈશાન ખૂણામાં હોય એમાં શું ખર્ચ? એટલે વાસ્તુશાસ્ત્ર માટે કોઈ ખર્ચ હોતો નથી. માત્ર જીવન જીવવાની સમજણ છે કે ભાઈ બંધ ઘડિયાળ હોય તો પાઈને ફેંકી દો ને સેલ પુરાવી દો. તમારો ટપકતો નળ હોય તો એમને પ્લમ્બરને બોલાવીને 50-100 રૂપિયામાં રિપેર કરાવી દો. એ કઈ મોટી વાત નથી. એટલે આ બધી વસ્તુ ચોક્કસ નેગેટિવિટી લાવે છે. ઘરમાં ઝઘડો, ઉત્પાદ, અશાંતિ, કલહ, કંકાસ અને કોન્ટ્રોવર્સી ઉભી કરે છે. હું તો રોજ બરોજ અમુક દરેક ક્લાયન્ટને કાલે રાત્રે મારે એક પાર્ટી લંડનથી આવેલી અને એમને આ બાબતે હું સમજાવવા માટે સ્પેશિયલ કહેલો. રાત્રે એક અમેરિકાની પાર્ટી હતી. એમને પણ વિડીયો કોલ દ્વારા રાતના 12:15 સુધી મેં એમનું પ્રેડિક્શન કર્યું. એટલે મને દેશ વિદેશથી વાસ્તુ અને જ્યોતિષના પ્રશ્નો બહુ આવે છે અને એનું મારી બુદ્ધિ અને મતિ પ્રમાણે હું સમસ્યાનો નિકાલ કરું છું. હું લગભગ લંડન, નેરોબી, આફ્રિકા, કેનેડા એવા અમુક દેશોમાં, બધા દેશોમાં હું આવતો જતો રહું છું. એટલે વાસ્તુ ચોક્કસપણે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. દાદા, આપણે વાત કરીએ રિયલ પ્રશ્નોની કે ઘરમાં રસોડું ક્યાં હોવું જોઈએ, બેડરૂમ ક્યાં હોવું જોઈએ, અથવા તો પછી વોશરૂમ ને એ બધું ક્યાં હોવું જોઈએ, તો એ બધું પણ રિયલી ઇમ્પેક્ટ કરે છે. અને બીજો એક પ્રશ્ન હતો, જયારે હું અહીંયા પોડકાસ્ટમાં આવતો હતો ને ત્યારે મને એક ભાઈ કીધું કે અમે તો ભાડે રહીએ છીએ, અમારી પાસે ઓપ્શન નથી હોતો કે અમે અમારા ઘરને સચોટ રીતે સજાવી શકીએ, તો એમને પણ શું તમે કહેશો? તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. પહેલા તો તમે કીધું કે રસોડું ક્યાં મૂકવું, જે પૂર્વ દક્ષિણનો અગ્નિકુંડ છે એટલે એમાં રસોડું હોવું જોઈએ, કારણ કે એ અગ્નિનું સ્થાન છે. પૂર્વ ઉત્તરનો ખૂણો જે ઈશાન છે એ મંદિરની સ્થાપના કરવા જોઈએ, ત્યાં ભગવાન અથવા દેવનો વાસ છે. બેડરૂમમાં ચોક્કસપણે એક વાતનું એ ધ્યાન રાખવું જોઈએ, કાં તો દક્ષિણની દિવાલે માથું હોવું જોઈએ કાં પશ્ચિમની દિવાલે માથું હોવું જોઈએ. એટલે કે જયારે તમે ઉઠો છો ત્યારે કાં તો તમારું મોઢું પૂર્વમાં જવું જોઈએ અને કાં તો તમારું મોઢું ઉત્તરમાં જવું જોઈએ. નહીં તો નેગેટિવિટી, પતિ પત્નીના સંબંધોમાં મુશ્કેલીઓ, આ બધા પ્રશ્નો સર્જાતા હોય છે. અને તમારો પેટા પ્રશ્ન એ હતો કે ભાઈ કોઈ સામાન્ય જયારે મિડલ ક્લાસનો માણસ ભાડે રહે છે ત્યારે શું કરવું? પણ મેં હમણાં તમને કીધું ને કે અમુક વસ્તુમાં ખર્ચ કઈ થતો નથી. વાસ્તુ માત્ર ગોઠવણ છે. પણ એ ઉપરાંત જો તમને એમ લાગે કે ભાઈ આમ બરાબર નથી, તો વાસ્તુ દોષ નિવારણ યંત્ર પણ આવે છે, એમની પૂજા પણ થાય છે. અને તમારા મંદિરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્ર રાખવાથી મોટા ભાગના વાસ્તુ દોષો નાશ થઈ જાય છે. ત્યારે તમારો એક પ્રશ્ન રહી ગયો કે વોશરૂમ, ટોયલેટ બહુ મહત્વની ભૂમિકા છે. આખા ઘરની અંદર ગમે તેટલું મોટું બંગલો હોય, સૌથી પહેલા આ ટોયલેટ અથવા વોશરૂમની એમાં ભૂમિકા છે. હવે એમાં હંમેશા યાદ રાખો, તમારા વોશરૂમમાં જે પેલું શું કહેવાય બેઠક એ જે છે, તમે જયારે વોશરૂમ કરો છો, ટોયલેટ જાઓ છો, ત્યારે તમારું મોઢું દક્ષિણ તરફ જવું જોઈએ. આ ચોક્કસ યાદ રાખી, ભલે તમારું નાનું મકાન હોય કે મોટું મકાન, વોશરૂમ ટોયલેટનું બેઠક તમારી દક્ષિણ તરફની હોવી જોઈએ. આ વાત ફાઇનલ છે. કારણ શું છે? કારણ હજી હું વાત કરવા જાઉં છું ત્યારે તમે કારણ પણ પૂછી લીધું, કારણ કે આપણા જે ઓડિયન્સ છે યુવાનો જ છે. હવે આપણા શાસ્ત્રમાં દક્ષિણ દિશાનો નિષેધ છે. સૌથી પ્રથમ દિશા જે શુભ માનવામાં આવે છે પૂર્વાભિમુખ, ત્યાર પછી ઉત્તરાભિમુખ, ત્યાર પછી કોઈ વિકલ્પ ના હોય તો વેસ્ટ, પશ્ચિમ. પરંતુ સાઉથનો નિષેધ છે, કારણ કે સાઉથ એ યમની દિશા છે. મારે બે વાત અહીંયા કરવી છે. એક તો હનુમાનજી મહારાજ અને આપણા પિતૃ એ જ માત્ર આ દક્ષિણમાં મોઢું રાખી શકે. એટલે જ્યાં પિતૃ હનુમાનજી મહારાજ એ દક્ષિણમાં મોઢું રાખી શકે તો એ નેગેટિવિટી છે, યમની દિશા છે. મૂળ વાત બોલી કે જયારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે તમને કદાચ ખબર હોય કે મને ખબર નથી, પણ જયારે અંતિમ વખતે એને સુવડાવવામાં આવે છે ત્યારે એમનું મોઢું દક્ષિણ તરફ રાખી અને ભૂમિ પર એટલે કે ભૂમિ પર
સોવડાવવામાં આવે છે, એટલે એ નેગેટિવ છે. એટલે આ ક્રિયાઓ શોષ ક્રિયા પણ નેગેટિવમાં આવે છે, એટલે આપણું મોઢું દક્ષિણ તરફ આવે. દાદા આપણે ઘરની વાસ્તુશાસ્ત્રની ઘણી વાત કરીએ છીએ, પણ ક્યારેક આપણે ઓફિસ અથવા તો ફેક્ટરીની વાત ભૂલી જતા હોઈએ છીએ. તો ત્યાં પણ વાસ્તુશાસ્ત્ર ઉપયોગમાં આવે છે તો કરવું, તો એમાં કઈ રીતના ભૂમિકા હોય છે? ધંધાના સ્થળે પણ ચોક્કસપણે વાસ્તુનું અનુસરણ કરવું જોઈએ. એમાં જે વ્યક્તિ પોતે માલિક છે, જે પોતે ફેક્ટરી ચલાવે છે અથવા તો પોતાનો રોજગાર કરે છે, એ જે મુખ્ય વ્યક્તિ છે એ દક્ષિણ પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણામાં એમની બેઠક રાખવી જોઈએ, અને એનું મોઢું પૂર્વાભિમુખ થાય એ રીતની એમને, એ શક્ય ન હોય તો ઉત્તરાભિમુખ કરી શકાય છે. અને સાથે સાથે ઈશાન ખૂણામાં ભગવાનની સ્થાપના કરવી જોઈએ. અને એમાં પણ એ જ રીતે તમારા ઝાડુ પોતા કચરા જે કંઈ હોય એ કોઈને દેખાય નહીં એ રીતે મૂકવા જોઈએ. બીજું, ઈશાન ખૂણો મંદિરની, જો મંદિર તમારું ઉપર હોય તો ઈશાન ખૂણામાં જે નીચેનો ભાગ છે એ એકદમ ક્લિયર રાખવો જોઈએ, અને રોજે રોજ ત્યાં સફાઈ થવી જોઈએ. આ ફાઇનલ વાત છે, એ તો નેગેટિવિટી આવે. દાદા તમે કીધું એમ કે ઘણા બધા ક્લાયન્ટોને તમે આ વિશે માહિતી પૂરી પાડી છે, તો જાણકારી આપી છે. તો તમને શું લાગે છે કે વાસ્તુશાસ્ત્રમાં સૌથી મોટી ભ્રમણાઓ શું છે? લોકો શું ખોટું વિચારે છે? આ વાત ભાઈ નિશ્ચિતભાઈ, હા નિશ્ચિતભાઈ, ઘણી વખત કેવું છે કે અમુક વસ્તુઓ શ્રદ્ધાનો વિષય છે. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, નદી, દેવ, બ્રાહ્મણ, આમાં 99% શ્રદ્ધા કામ. દાખલા તરીકે હું તમને એક વાત કરું, ભાઈ મંદિર છે, હું તમને જ કહું, તમે કોઈ મંદિરે જાઓ છો, 2 હાથ જોડીને અગરબત્તી કરો છો અને પ્રણામ કરો છો કે હે ભગવાન મારું કઈ સારું કરજે, તો એ શ્રદ્ધા થઈ જાય છે. પણ એ જ મંદિરને તમે હમણાં લાકડી વડે તોડી નાખો તો વાત પૂરી થઈ જાય છે, ખતમ થઈ જાય છે. તો આ શ્રદ્ધા જો હોય તો જ જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર કે દેવ કે મંદિર એ તમને ફળ આપે. જો શ્રદ્ધા ના હોય તો આ બાબતે હું ચોખ્ખું જ કહું છું કે તમે નાસ્તિક હો તો તમને ભગવાન પર વિશ્વાસ નથી, તો આ બાબતમાં જવાનું. દાદા તમે તો એમ કહો જ છો કે તમે આગળ વાત કરી કે ઘરમાં કઈ વસ્તુઓ કઈ રીતના મૂકવી એ જ વાસ્તુશાસ્ત્ર છે. મને અત્યારે યાદ આવે છે, સમયને પણ ખ્યાલ હશે કે જાપાનીઝમાં અમુક ટેકનિકો છે અને એ લોકો અત્યારે ખૂબ જ જાણકારી આપે છે કે ઇકી ગાય ને આ બધી સિસ્ટમ ઈ જ છે કે કઈ રીતના વસ્તુ શીખવી. તો લોકો જાપાનીઝ ટેકનિક થી આપણે વસ્તુ જોઈએ કે ઇકી ગાય છે તો એને કઈ રીતે આપણે આપણું જીવન જીવવું. તો વાસ્તુશાસ્ત્ર છે એને તે આપણે કહેવાય ને કે જીવનમાં ઉતારવું જોઈએ અને જાણવું જોઈએ. દાદા કોઈકને વાસ્તુશાસ્ત્રની સલાહ લેવી હોય તો એ ખબર કેમ પડે કે આ યોગ્ય માણસ છે કે નહીં? એ એક ખાસ પ્રશ્ન છે. જો હું એમ કહું કે મારી પાસે આવો તો એ આત્મશ્લાઘા થઈ જાય, પરંતુ કોઈ વિદ્વાન બ્રાહ્મણ છે, જે વિદ્વત્તાપૂર્ણ બ્રાહ્મણ છે, જેનું સંસ્કારી જીવન છે, જે એક સાત્વિક બ્રાહ્મણ તરીકેનું એક જીવન જીવે છે, તો યોગ્ય પાત્ર તમે સલાહ લઈ શકો છો. અને હમણાં તમે પેલા જાપાનની વાત કરતા, તો આમાં તો મેં હમણાં કીધું ને કે ચીનમાં ફેંગશુ છે, પછી એક રેકીનો પ્રકાર છે, પછી હમણાં આપણે વાત થઈ આપણે બેઠા ત્યારે અંકશાસ્ત્ર, મૂલાંક, અનેક પ્રકારની આ પદ્ધતિઓ છે. જ્યોતિષમાં પણ એવું છે, હેન્ડ પ્રિન્ટ, હેર શેડિંગ, પછી કુંડલી, પછી જ્યોતિષના તો એટલા બધા પ્રકારો છે કે તમે જમો છો તો શું જમો છો, થાળી તમારી પીરસવામાં આવી છે તો તમે શું જમો છો એના પરથી જ્યોતિષ થઈ શકે. તમે તમારી બોડી લેંગ્વેજ કેવી છે, ચહેરાનું બહુ મહત્વ છે. ટુંડે મતિર્ભિન્નમ, ગુણાનું કામ આકૃત્યમ, તમારો જે ચહેરો છે ને ત્યાં કેવી છે બોડી લેંગ્વેજ પણ જ્યોતિષ થઈ શકે છે. એટલે આ બહુ બધા પ્રકારો છે. એમાં દેશ, કાળ, આ બધી ભૂમિકાઓ ભજવતા હોય છે. ઘણી વખત નામ પણ અલગ હોય છે. દાખલા તરીકે આપણે આ વાસ્તુશાસ્ત્ર કહીએ છીએ, એને સાઉથમાં ઠાંચુશાસ્ત્ર કહે, એટલે અમુક દેશ અને કાળ પ્રમાણે એના નામ જુદા જુદા છે, પણ મૂળ જીવન જીવવાની પ્રણાલી એટલે વાસ્તુ. દાદા તમે જેમ વાત કરી એમ કે ચહેરા, બોડી લેંગ્વેજ એ પણ એક ઇમ્પેક્ટ કરે છે. તો એવું માની લઈએ કે કોઈકની ખરાબ છે તો એમને શું તમે કહેશો કે કઈ રીતના એ પોતાના વ્યક્તિત્વને ઇમ્પ્રુવ કરી શકે જેથી એમનું જ્યોતિષશાસ્ત્ર અથવા તો જે કઈ હોય
એ પણ ઇમ્પેક્ટ થાય પોઝિટિવ રીતે. માણસના ઓરા હા, ચોક્કસ. એને પોઝિટિવ વાઇબ્સ કહી શકાય. હા, ઘણી વખત ચહેરો કદાચ થોડો આમ તેમ હોય કે કાળો હોય એ જરૂરી નથી. એમનાથી જો પોઝિટિવ વાઇબ્સ આવતા હોય અને એના ઓરા ઉચ્ચ કક્ષાનો હોય તો એ સફળ વ્યક્તિ તરીકે છે. પરંતુ ચહેરો તો આપણે કઈ બદલાવી શકતા નથી. ઈશ્વરની ઘણી બધી વસ્તુ એવી છે હા. કે જે આપણા હાથમાં નથી. હવે દાખલા તરીકે આપણી માં કોણ બનશે, આપણો બાપ કોણ બનશે, આપણો દીકરો કોણ બનશે, આપણો ભાઈ કોણ બનશે, એ બધું આપણા હાથમાં નથી. એટલે અમુક વસ્તુ પ્રાકૃતિક હોય છે, પણ આપણે જેટલું જાણીએ છીએ આપણી જેટલી સમજ છે એમાંથી આપણે પોઝિટિવ તરફ જવું જોઈએ અને જીવનને સફળ બનાવવું. દાદા હવે અત્યારે અમુક હમણાં ટ્રેન્ડ છે અમારામાં. એક તો સિરામિકની માળા પહેરે છે હાથમાં, બીજું આવે છે ડ્રીમ કેચર. પેલું કઈક તમે જોયું હોય તો આનું કઈ કહેવાય ને કે ભાવાર્થ છે ખરો કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અથવા તો જ્યોતિષ શાસ્ત્ર? બિલકુલ નહીં. શાસ્ત્રમાં, નિષેધમાં, વેદમાં, પુરાણમાં કે આપણા સનાતન ધર્મના કોઈ શાસ્ત્રમાં સિરામિકનો કેવો કોઈ ઉલ્લેખ મારી જાણ સુધી નથી. આજના સમયમાં આજે વેસ્ટર્ન કલ્ચર એટલું બધું ઘૂસી ગયું છે અને આપણે એના તરફ એટલી આંધળી દોડ મૂકી છે કે આજના યુવાનો ખરેખર ખૂબ જેને કહેવાય ને કોઈ અમેરિકામાં કોઈ આમ કર્યું એટલે આપણે આમ કરીએ. તો વેસ્ટર્ન કલ્ચરનું જે ભૂત આપણા યુવાનોમાં પ્રવેશી ગયું છે એ યોગ્ય નથી. એટલે ઠીક છે, છોકરાઓ યુવાન છોકરાઓ એની રીતે પહેરે અથવા કોઈ ટ્રેન્ડ છે, ફેશન છે, પણ એમને વાસ્તુશાસ્ત્ર અથવા તો જ્યોતિષ અથવા તો તમારા જીવન સાથે કોઈ લાગે ઓળખતું નથી. દાદા બીજું એક મેં નોટિસ કર્યું હતું. મારો એક કહેવાય ને કે જાણમાં એક પ્રશ્ન આવ્યો હતો કે મારો જ એક મિત્ર છે, પોતે છે બ્રાહ્મણ પણ જનોય નથી, તો મારાથી ઓળખાણો નહીં કે તમે બ્રાહ્મણ છો. તો એ કે હું નથી પહેરતો. ત્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો પણ એ સરખો આન્સર આપી ના શક્યો. તો અત્યારે તમારાથી બીજું મોટું કોણ એવો હોય છે કે જે મને આ યોગ્ય આન્સર આપી શકે કે બ્રાહ્મણ જો જનોય નથી પહેરતો તો પછી એને બ્રાહ્મણ તરીકે અમારે ટ્રીટ કરવો જોઈએ કે નહીં? કારણ કે અમે આમ કોઈક હોય ને બ્રાહ્મણ તો પછી અમે આમ પટેલ છીએ અમે, એટલે અમે એને એ રીતે ટ્રીટ કરીએ કે દાદા છો તમે, તો માન સન્માન આપીએ ને આમ. તો તમારું શું માનવું છે? કોઈ બ્રાહ્મણ છે અને જનોય નથી પહેરતો? બિલકુલ બિલકુલ, તમે બહુ એને ખૂબ સારી વાત કરી છે. શાસ્ત્ર એવું કહે છે કે બ્રહ્મ દર્શનો મહાદુર્લભ. જો અહીંયા દુર્લભ શબ્દ નથી વાત, મહાદુર્લભ. બ્રાહ્મણના દર્શન દુર્લભ છે એમ કીધું તો પણ ચાલશે, પણ બ્રહ્મ દર્શનો મહાદુર્લભ. બ્રાહ્મણના દર્શન જ એક દુર્લભ છે. ઓરા, તમે જેમ કીધું ઓરા છે. અને બીજું શાસ્ત્રમાં કીધું છે બ્રહ્મ વાક્યમ જનાર્દન. હા, બ્રાહ્મણ બોલે છે ને એ બ્રહ્મા બોલે છે. કારણ ભગવાનને બે મુખ છે. કેટલા મુખ છે? બે. તમે કહેશો કે કયા કયા? તો ભગવાનનું પહેલું મુખ છે અગ્નિ, જે આપણે આમ રીમ ક્રીમ ચામુંડા છે નમઃ, તો એ આપણે કોઈ ફળ ને કે ઘી ને વેસ્ટ નથી કરતા. ભગવાન જમે છે યજ્ઞ દ્વારા, અગ્નિ દ્વારા. તમે કહેશો કે તો એ જમવાનું મોઢું છે, તો બોલવાનું મોઢું. આપણા મોઢા બે કામ કરે છે, બોલવાનું અને એક જમવાનું. ભગવાનને એ બંને મોઢા અલગ અલગ છે. મેં હમણાં કીધું એમ કે પહેલું મોઢું અગ્નિ છે, એ જમવા માટેનું છે, અને બીજું મોઢું જે બોલવા માટેનું છે એ બ્રાહ્મણ છે. બ્રહ્મ વાક્યમ જનાર્દન. બ્રહ્મ બોલે છે એ બ્રહ્મા બોલે છે. આવા સનાતન ધર્મમાં બ્રાહ્મણનું આટલું મહત્વ છે. અને આજના આ અર્વાચીન યુગમાં કે મોડર્ન યુગમાં કોઈ બ્રાહ્મણનો દીકરો જનોય ના પહેરતો હોય તો એ ખૂબ અને ખૂબ દુઃખની વાત છે. હવે અમુક વસ્તુ મંત્ર છે, જનોય છે, આ બધી જયારે અમને જનોય આપતા હોય છે ને ત્યારે લગ્ન જેટલો ખર્ચો થાય છે માત્ર અને માત્ર વહુ ઘરે આવતી નથી. હવે આટલો મોટો ખર્ચ અમે બ્રાહ્મણો જનોય આપવા માટે કરતા હોઈએ. જયારે અમારા ગુરુજી અમને ગુપ્તમાં એ મંત્ર આપતા હોય છે અને ત્યાર પછી અમે દ્વિજ એટલે કે અમારો બીજો જન્મ થાય છે. જનોય આપ્યા પછી જ બ્રાહ્મણ બને છે. ત્યાં સુધી એ બ્રાહ્મણ હોતો નથી, એને દ્વિજ કહેવાય. શું કહેવાય? દ્વિજ. તો એ જયારે ગુરુજી આપણને મંત્ર દીક્ષા આપી અને જનોય યજ્ઞોપવિત ધારણ કરાવે છે, અને જનોય એ કઈ દોરાના તાગડા નથી, એ 3 તાગડા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું બંધન છે. અને જનોય વિશે તો બહુ લાંબી વાતો થાય, પણ હું આજના
બ્રાહ્મણ યુવાનોને આ આપના માધ્યમથી નિશિતભાઈ આપનું બ્રોડકાસ્ટનું શું યુવી પોડકાસ્ટ. યુવી બ્રોડકાસ્ટના માધ્યમથી સૌ બ્રાહ્મણ યુવાનોને વિનંતી કરું છું કે તમે કોઈ પણ કાળ દેશ કે જ્યાં હો ત્યાં તમે જનોઈ એ તમારું એક અદ્ભુત અંગ છે એમ સમજી અને જનોઈ ચોક્કસ પહેરજો. એનાથી નેગેટિવિટી દૂર રહેશે અને તમારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવશે. યુવાનોને અથવા તો ઓડિયન્સને હું એ પણ કહીશ કે હું બ્રાહ્મણ તો નથી પણ પટેલ છીએ, પણ જ્યારે કંઠી પહેરું છું ને ત્યારે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી તો કંઠી પહેરો ને ત્યારે એમને આમ જુસ્સો આવે, અને કંઠી ના હોય ને તો એ દિવસ આમ ગમે જ નહીં. આમ કહેવાય ને કે કંઠી તૂટી ગઈ હોય કોઈ કારણોસર તો એના જ દિવસે એની જ સેકન્ડે અમારા ઘરે સ્કોપમાં પડી હોય ભગવાનની, તો અમે એ તરત પહેરી લઈએ. એમ તો જનોઈ તો તમારે પહેરવી જ જોઈએ. આમ તો નાના મુખે મોટી વાત કરું છું, પણ આ તો દાદાએ જેમ કીધું એમ કે પહેરવી જ જોઈએ, તો હું પણ એક અરજી કરું છું કે પહેરજો. બરાબર છે નિશિતભાઈ. તમે સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ પાળો છો, તમે શિક્ષાપત્રી પણ વાંચતા હશો, 11 પણ કરતા હશો, વચનામૃત પણ વાંચતા હશો, અને તમે બહુ સરસ વાત કે ભાઈ મારી કંઠી તૂટી જાય છે તો હું તરત બીજી તાર કર્યો. અને જે ધર્મ જ્યાં સુધી હું આજે હમણાં પેન્ટ શર્ટ પહેરી લઉં ને એટલે એટલું મને મનોબળ જ્યારે હું મારા મૂળ પેલામાં આવું મારા ડ્રેસમાં મારા પરિવેશમાં ત્યારે અંદરથી કુદરતી રીતે જ મને બ્રાહ્મણત્વ પ્રગટે છે. અને હું તમને અહીંયા વચ્ચે એક વાત ચોક્કસ કે હું જયારે કોઈનું જ્યોતિષ કરતો હોઉં કે કંઈક તો મારી કોઈ પૂર્વ તૈયારી હોતી નથી. સામે માણસ મારી સામે બેસે છે, કોણ જાણે કેમ મને ખબર નથી, પણ માં સરસ્વતી મારી ગતિ અને મતિ પ્રમાણે મને બોલાવે છે, હું બોલું છું અને ચોક્કસ પ્રમાણે એ સામો વાળો માણસ રડે છે મારી સામે, મારે તમે જે પહોંચો બરાબર છે. તો એ મારું બ્રાહ્મણત્વ છે. કારણ કે હમણાં તમે વચ્ચે એક પ્રશ્ન કરેલો કે ભાઈ જો વાસ્તુશાસ્ત્ર કે જ્યોતિષ માટે કોની પાસે? હા, તો હવે અત્યારે તો અનેક પ્રકારની જાતિઓના માણસોના વ્યવસાય થઈ ગયા ને જ્યોતિષ ને વાસ્તુશાસ્ત્ર. આ બાબતે તમારે ચોક્કસ બ્રાહ્મણ પાસે જ જવું. કારણ કે વૈદિક કાળમાં આપણે ત્યાં 4 વર્ણની વ્યવસ્થા કરેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે 4 ભાગને આપણા શરીર સાથે વહેંચેલા છે. આ ભાગ છે એ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણનું કર્મ શું છે? કે ભણવું અને ભણાવવું, યજ્ઞ કરવો અને કરાવવો, દાન આપવું, દાન લેવું. તો એ આપણે આ ભાગને મસ્તિષ્ક એટલે બ્રાહ્મણ સાથે સરખાવ્યો છે. સાથે સાથે નીચેનો ભાગ એને ક્ષત્રિય સાથે સરખાવેલો છે, આ પૂજા ભાગ. તો ભાઈ ક્ષત્રિયનું કર્મ શું છે? કે બેન, દીકરી, બાળક, ગાય આ બધાની રક્ષા. નીચેના ભાગને ઉદરના ભાગને વૈશ્ય સાથે સરખાવ્યો છે કે વેપાર કરવો, ખેતી કરવી. અને માત્ર ખેતી કરીને વેપાર કરવો એમ નહીં, ખેડૂતો જ્યારે એના ખેતરમાં અનાજ પકવતા ત્યારે સૌ પ્રથમ, અને યાદ છે હું નાનો હતો ને ત્યારે ગામડામાં મારી ખેતી છે, લગભગ ઘણી બધી ખેતી છે અને કૈસો પણ હતી. એટલે નાના હતા ત્યારે અમે કૈસો ચરાવવા જતા, ખેતરે જતા. ત્યારે અમારે ગામડામાં એવો રિવાજ હતો, જયારે તમારો પાક ફળામાં આવે ને થઈને ભેગો કરો, સૌ પ્રથમ એ પાકના ઢગલામાંથી પેલા બ્રાહ્મણને આપવા. ત્યાર પછી જે ગામના વાળંદ છે, સુતાર છે, લોહાર એ વર્ગને, પણ સૌ પ્રથમ જયારે તમારા ખળામાં પાક તૈયાર થાય છે ત્યારે બ્રાહ્મણને આપી અને પછી એનો ઉપયોગ થાય છે. પહેલાના જમાનામાં આટલી બ્રાહ્મણ પ્રત્યેની અગાધ શ્રદ્ધા. 80 વર્ષનો કદાચ રાજા હોય અને 5 વર્ષનો બ્રાહ્મણનો બાળક હોય તો હું માનું છું કે ચોક્કસપણે બ્રાહ્મણનો બાળક મોટો છે. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં બ્રાહ્મણનું ખૂબ જ મહત્વ છે. આ તો હું વાત કરવા બેસું તો બહુ લાંબી થઈ જાય, પણ ભગવાન ખુદ એમ કહે છે કે હું બ્રાહ્મણ થકી છું. અને સત્યનારાયણની કથામાં આપણે જે વિષ્ણુ સહસ્ત્ર નામ આવે એમાં એમ શબ્દ આવે છે કે બ્રાહ્મણી નમઃ. બ્રાહ્મણને નમસ્કાર કરો. ઠીક છે, માની લીધું, માની લીધું, બ્રાહ્મણને નમસ્કાર કરવા જોઈએ. પણ ભગવાન પછી આગળનું નામ સાંભળો, બ્રાહ્મણ પ્રિયાએ ન. જેને બ્રાહ્મણ પ્રિય છે એ મને પ્રિય છે. વિષ્ણુ બોલે છે. એટલે જતે દાડે આ કલયુગમાં કદાચ બ્રાહ્મણ અને યજમાન, હું માત્ર એવું નહીં કે ભાઈ યજમાન નહીં, પણ કાળક્રમે આ કલયુગને કારણે બ્રાહ્મણ અને યજમાન
બંનેનું મહત્વ થોડું ઘટ્યું છે એ ચોક્કસ છે. બાકી બ્રાહ્મણ દેવ તુલ્ય છે. ભૂદેવ શબ્દ વપરાય છે. પૃથ્વી આ જગતમાં તમે ક્યારે ભગવાનને જોયા છે? નહીં. નથી જોયા. પણ આ પૃથ્વી પર બે જીવતા જાગતા ભગવાન છે. તમે જેને જોઈ શકો છો. એક ભગવાન સૂર્ય સવારમાં ઉભા દાવ અને દર્શન કરો એટલે તમને દેખાય કે ભાઈ ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય. સૂર્યના દર્શન થાય છે અને લોકોને જીવન આપે છે. બીજો ભૂદેવ બ્રાહ્મણને તમે જોઈ શકો, ધરતી ઉપર અને સૂર્યને જોઈ શકો છો. તો ધરતી પર જેને જોઈ શકાય એવા આ બે દેવ છે. એટલે બ્રાહ્મણનું ચોક્કસપણે માન કરવું જોઈએ. તમે હમણાં વાત કરી ને હવે હું સ્વામિનારાયણ સમૃદ્ધ મેં શિક્ષાપત્રી વાંચી છે હા. અને વચનામૃત હું આપણા સ્વામી છે ભજગોવિંદ કરીને એક મણકો ચાલે છે. હા. લગભગ 108 મણકા છે. હરિસ્વરૂપ સ્વામી. હે? હરિસ્વરૂપ સ્વામી. હા, હરેશ્વર સ્વામી એ પૂરેપૂરા 108 મણકા મેં સાંભળ્યા છે અને ખૂબ અદભુત એમાં વાતો છે. જીવન જીવવાની પદ્ધતિ બતાવે છે. જીવન માણસે કેમ જીવવું જોઈએ. શંકરાચાર્યનું જે કે ભજગોવિંદમ કે એક કથા કરે છે એમ સાંભળી છે. અને તમારા ઘણા બધા સાધુ સંતોને હું ક્યારેક જયારે ફ્રી હોઉં છું ત્યારે રાતના સાંભળું છું. દાદા એ તો માધવપ્રિય સ્વામી અને હરિસ્વરૂપ સ્વામી અમદાવાદ ખાતે છે, અમારા ગુરુ જ છે અને અમને રોજ બરોજના કાર્યક્રમમાં અમને હેલ્પ પણ કરતા હોય છે. અને દાદા મને એક પ્રશ્ન એ હતો, તમે બ્રાહ્મણનું મહત્વ સમજાવ્યું, હું પણ સમજુ છું, પણ મને એક પ્રશ્ન જે મેં મારી આંખે જોયેલો છે. મારા હમણાં તે 2-3 મહિના પહેલા અમારા ઘરે લગ્ન પ્રસંગ. દાદા હતા એ ખૂબ જ વિદ્વાન હતા. લગ્ન સમયે સપ્તપદી એ પણ બોલીને સંભળાવી બધાને. પણ દાદા હતા ને એ પાન મસાલા બીડી ખાતા હતા. લગ્નની વિધિ દરમિયાન હોતે ગણેશ સ્થાપના થાય ત્યારે. તો આ યોગ્ય છે કે નહીં? મેં દાદાને કીધું હતું તો દાદાએ મને એવો આન્સર આપ્યો કે અમારે ગણપતિને સોપારી ધરવાની હોય એટલે કે હું ખાવ વાંધો નહીં. પણ મેં કીધું તમાકુ, તો એ પછી એને એવી રીતના જવાબ આપ્યો. એટલે મને ત્યારનો એ પ્રશ્ન રહી ગયો અને મારું બહુ ચોક્કસપણે છે. એટલે જ હું પોડકાસ્ટ કરું છું કે હું જે પ્રશ્ન આવે એ યોગ્ય માણસને યોગ્ય સમયે હું પ્રશ્ન પૂછતો હોય છું. તો આ પ્રશ્ન હું તમને અત્યારે પૂછું છું, કેટલા ટકા યોગ્ય છે? તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો ને આ પ્રશ્ન તમારો યોગ્ય છે, પણ આ દૂષણ આદિકાળથી ચાલ્યું આવે છે. મારે કહેવું નહીં જોઈએ, પણ તમે ક્યારેક વર્ષોના કોઈ બ્રાહ્મણના કોઈ વાંચ્યું છે તો એ તમામ લેતો એવું દ્રશ્ય તમે ઘણી વખત છે. હવે આ દૂષણ ક્યારે અને કેમ જોડાઈ ગયું છે બ્રાહ્મણો સાથે એ મને ખબર નથી, પરંતુ ઘણી વખત જયારે બ્રાહ્મણો યજ્ઞ કરવા જતા હોય છે તો સતત એને બર્ડન રહે છે. સવારથી સાંજ સુધી બધા બ્રાહ્મણો એ યજ્ઞની ભયંકર સતત માનસિક ટેન્શન સાથે બ્રાહ્મણ હોવું અને બ્રાહ્મણ તરીકે જીવવું આસાનમાં. હું વ્યસનને પ્રોત્સાહન નથી આપતો, મારી વાતને સમજજો, પણ બ્રાહ્મણ હોવું અને બ્રાહ્મણ તરીકે શ્રેષ્ઠ જીવન જીવવું એ આસાન વાત. કારણ કે લોકો તમને ફોલો કરે છે, તમારું અનુકરણ કરે છે, તમે બીજાના રાહબર છો. તમે જયારે આ વાડ જ ચીબડાને ગળી જાય તો ચોરની માને ઓઠીમાં મોઢું ગાલીને રોવાનો વારો આવે. રક્ષક તો જયારે ભક્ષક બને, ઇન્દિરા ગાંધીને ખબર હતી કે એના રક્ષકો એને મારીને જેનું રક્ષણ કરે, પણ છતાં આ ઘટના ઘટે. એટલે ચોક્કસપણે હું માનું છું કે બ્રાહ્મણોએ આ કરવું જોઈએ નહીં. પણ હવે આ દૂષણ, વ્યસનનું દૂષણ એવું છે. હું કોઈને એમ કહી દઉં ભાઈ વ્યસન નહીં કરતા તો એ શક્ય નથી. વ્યસનનું દૂષણ તમારું જો મનોબળ મજબૂત હોય અને એક જાત કે તમે એ બંધ કરી શકો. આમાં બ્રાહ્મણની વાત નથી, બધા વ્યસન નું દૂષણ ભયંકર છે. આપણે માત્ર બ્રાહ્મણ પૂરતી સીમિત નથી. મારે ખાલી એટલો પ્રશ્ન હતો કે વિધિ દરમિયાન આ યોગ્ય છે કે નહીં, બસ વાત પતી ગઈ. વિધિ દરમિયાન તો બિલકુલ યોગ્ય નથી. આ વાત હું ક્યારેય સ્વીકારીશ નહીં. જયારે તમે વિધિ કરતા હો ત્યારે વ્યસન તો નહીં, પણ તમારા જે બોડી લેંગ્વેજ છે, તો અમારા ત્યાં મંત્રોની એક પદ્ધતિ આવતી હોય છે. તમે જોજો ક્યારે કોઈ બ્રાહ્મણો પાઠશાળામાં મંત્રોચ્ચાર કરતા હોય છે ત્યારે આમ કહેતા તો તમને એમ થાય કે આ ચલાવે. એવું નથી હોતું, એક મુદ્રાઓ હોય છે. એટલે વિધિ દરમિયાન હું ક્યારે આ વાતથી સંમત ન થાવ કે બ્રાહ્મણે વ્યસન કરવું જોઈએ. દાદા આપણો વાસ્તુ શાસ્ત્રનો ટોપિક હતો, એમાં લગભગ મારા જે બનતા ડાઉટ હતા એ મેં કમ્પ્લીટ કરી લીધા છે. છતાં પણ તમને કંઈક બાકી રહી જતો હોય તમારી સાઈડથી તો કયો, નકર આપણે જ્યોતિષશાસ્ત્ર તરફ વળીએ. વાસ્તુશાસ્ત્રની હું થોડીક વાતો મેં હમણાં તમને કહી દીધું કે ભાઈ આપણે સામાન્ય ફેરફારો તો દરેક માણસે કરવા જ જોઈએ,
તમારા ઘરમાં ઝાડુ પોતું કોઈની નજરે દેખાવું ના જોઈએ. 1. તમારા ઘરમાં ટપકતો નળ ન હોવો જોઈએ. 2. તમારા ઘરમાં બંધ ઘડિયાળ ના હોવી જોઈએ. 3. તમારા ઘરમાં જૂના કપડા હોવા જોઈએ નહીં. ઇલેક્ટ્રિકનો તૂટેલો સામાન હોવો જોઈએ નહીં. તમારા ઘરમાં અસ્તવ્યસ્ત તમારી કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. અને ફરીવાર હોવી જોઈએ કે ખૂબ જ સ્વચ્છતા રાખો. તમને 100% ઈશ્વર તમારા કાર્યોમાં તમને સફળતા આપશે. આ બધી વસ્તુઓ નાની નાની છે. હવે હું આજે તમને સામાન્ય એમ કહું, સામાન્ય વાત, નિશ્ચિતભાઈ હવે તમારી વૃશ્ચિક રાશિ છે, વાર આ તો આપણે એક્ઝામ્પલ આપું કે તમે ગુરુવાર કરજો, તો હવે એમાં તમારે ક્યાં ખર્ચો આવ્યો છે? એક ટાઈમ જમવાનું છે, સાંજે ભૂખ લાગે તો ફરવા કરવાનું. તો એ પણ જો તમે ન કરી શકતા હો અથવા તો એનો પણ આદત તમે ના કરો, તો હું નથી માનતો કે એને કોઈ જીવન જીવવા પ્રત્યેથી રુચિ હોય. જ્યારે તમે માણસ તરીકે તમારામાં કઈ એમ્બિશન્સ હોય ને તો અંદરથી ઉત્પાદન થાય. નહીતર તો પેલું કે શ્વસે જ માત્ર અનાજ અને લઈ છે અને શ્વાસ લઈ છે અને જીવન જે ઈશ્વર આપ્યું છે. એટલે આ બધી બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું. દાદા આપણે હવે જ્યોતિષ શાસ્ત્ર તરફ મારા પ્રશ્નો છે એ મૂકવા છે તમારી સમક્ષ. તો ઘણી વખત એવું કહેતા હોય છે લોકો કે હાથ નથી હોતા ને એની પણ કહેવાય ને કે ભવિષ્ય હોય છે, એની પણ રેખા હોય છે. તો એ પ્રશ્નના જવાબથી તમે શરૂઆત કરો કે જ્યોતિષ શાસ્ત્ર શું છે અને કેટલું યુવાનોને પચી જાય કે નહીં એનું મહત્વ છે. મારા જે ગેટમેન છે જેને પગ નથી, મેં જેમણા છતાં અત્યારે એ કરોડપતિ છે. એટલે તમારી વાત સાચી છે કે ભાઈ હાથ નથી હોતા. તમે શું પ્રશ્ન? એમનું પણ ભવિષ્ય છે. આમ તો હું થોડું, ઇટ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. જો હૃદયથી કહું ને તો જાતક 40 દિવસની ગર્ભાવસ્થા હોય ને એને આપણે ભ્રૂણાવસ્થા. શું ભાઈ? અમારો પર્સનલ ઓપિનિયન છે. ભ્રૂણાવસ્થાથી માંડી અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ પોતાનો નકશો લઈને આવતો હોય છે. સમજાય? તો તમે કહેશો કે જ્યોતિષ પાસે શું કામ છે? પણ એ પણ એનો નકશો છે. એ જ્યોતિષ પાસે જશે, એને ગાઈડન્સ કરશે અને એ આમ કરશે. એ પણ એક નકશાની અંદર સામેલ છે કે ભાઈ તમને કોઈ મુશ્કેલી આવી, તમે જો આપણે અહીંયા બેઠા છીએ ને એ પણ એક યોગ છે. યોગ વગર ક્યારેય કશું બનતું નથી. સમજી લેજો. વત્સમ નાસ્તિ પાતકી તત્વ સ્મરણાહી પાપગ્નિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્ય. બાકી કરનાર તો એ છે. વત્સમ નાસ્તિ પાતકી તત્વ સ્મરણાહી પાપગ્નિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્ય. એટલે એ ચંડીગઢમાં છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે મત્સમ નાસ્તિ પાતકી. મેં આ વાત મારી ગાડી પાછળ પણ હું સતત મારા સ્મરણમાં રહી છે. મારી ગાડી પાછળ પણ મેં આ શ્લોક વત્સમ નાસ્તિ પાતકી. મારાથી કોઈ મોટો પાપી આ જગતમાં નથી. મારાથી મોટો પાપી આખા જગતમાં નથી. સમ નાસ્તિ પાતકી તત્વસ્માનાહી. પણ એ માં તારાથી મોટી કોઈ પાપને હરનારી. વત્સમ નાસ્તિ પાતકી તત્વસ્માનાહી પાપગ્નિ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા. એવું જાણીને હે માં યથા યોગ્યમ તથા તને તારા મનમાં જે આવે તો જયારે તમે એના પર પૂર્ણ શ્રદ્ધા પર કરનાર તો એ છે. આપણે બધા જ નિમિત્ત. યોગ વગર ક્યારેય કશું બનતું નથી. આપણે અહીંયા બધા ભેગા થયા છીએ એ પણ યોગ છે. ભાગ્યમ ફલતી સર્વત્ર. ભાગ્ય બધે ફળે છે કે હું હવે જો જ્યોતિષ કરી દઉં, જ્યોતિષ કઈ એવું નથી હું કઈ તમને એમ કહું તમારે ઘરે કાલે રૂપિયાનો વરસાદ થઈ જશે, તમારા ઘરમાંથી સોનું નીકળવા મળશે, તો હું મારા ઘરે જ ન કાઢી લઉં. તમારા ઘરે તમે શું કામ આવો? રૂપિયાનો વરસાદ હું કરી શકતો મારા ઘરે કરે. જ્યોતિષ એક વિદ્યા છે, જ્યોતિષ એક શાસ્ત્ર છે. અને હવે પણ કદાચ જાણતા હશો કે ભૃગુ સંહિતા બહુ મોટો ગ્રંથ છે. આપણા શાસ્ત્રમાં જ્યોતિષને એક વિદ્યા, એક શાસ્ત્ર તરીકે બને. હા, એક વાત ચોક્કસ, કરનારનું જ્ઞાન કે કચરું હોય એ હોય છે. અને બીજું, હું તો ચોક્કસપણે ફરી વખત આપના માધ્યમથી કહું છું કે ધાર્મિક ક્રિયાઓ કે જ્યોતિષ કે વાસ્તુ આ કામ માટે માત્ર અને માત્ર બ્રાહ્મણનું નિર્માણ થયેલું છે.
અન્યત્ર ક્યારેય કઈ જવાની જરૂર નથી. કોઈ પણ બ્રાહ્મણ કદાચ મંદ બુદ્ધિ હશે, કદાચ હું તો કહું છું કાંડો હશે, તો પણ એ તમારા માથે હાથ મૂકી અને તમને આશીર્વાદ દેવાનો અધિકાર છે. ભગવદ્ ગીતામાં તો એમ ત્યાં સુધી કીધેલું છે, કદાચ આતતાઈ હોય તો પણ બ્રાહ્મણને મારી શકાતા. બ્રાહ્મણનું બહુ મોટું મૂલ્ય છે. આ તો અત્યારે વાતો કરવા બેસે તો બહુ લાંબુ થઈ જાય. બ્રાહ્મણ એ કોઈ એ મનુષ્ય નથી. બ્રાહ્મણ ઋષિપુત્રો છે અને દેવની છે. પણ કળિયુગનો પ્રભાવ છે, મોડર્ન યુગ છે, આજનું આ વેસ્ટર્ન કલ્ચર આપણા પર આવી થઈ ગયું છે. અને ખૂબ ખૂબ દુઃખની વાત છે કે બ્રાહ્મણ પ્રત્યેની લોકોની થોડી અપેક્ષાઓ અથવા તો જે લાગણી, બ્રાહ્મણ પ્રત્યેનું જે બહુમાન એ ઘટતું જાય છે અને દુઃખની વાત છે. આજના આ સમયમાં વાત કરું ને તો કળિયુગમાં તો ખરેખર માત્ર હરિનામ સ્મરણ, માત્ર એક એવો યુગ છે કે માત્ર તમે ભગવાનના નામનું સ્મરણ કરો અથવા તો કોઈ પણ મંત્ર પકડી લો અને એનું સ્મરણ કરો ને, ચોક્કસપણે માનું છું કે તમારા ઘરમાં ક્યારેક કોઈ દુઃખ. એટલે આ વસ્તુ એક છે. દાદા, વાત કરીએ હમણાં આજકાલમાં ખૂબ જ પ્રચલિત છે એક એપ્લિકેશનનું નામ લઈશ, એસ્ટ્રો ટોક અથવા તો એસ્ટ્રોલોજી ટોક. તો એમાં સામાન્યપણે આપણું ખાલી નામ દેવાનું હોય છે, જન્મ ક્યાં થયો છે અને સમય, અને ઓનલાઈન એક દાદા અથવા તો કહેવાય ને કે એમના બાબા એ પ્રગટ થઈ જાય છે અને આપણા પ્રશ્ન, અને એ લોકો ખાસ કરીને પ્રશ્ન એ જ મૂકતા હોય છે કે લગ્ન ક્યારે થાય છે અથવા તો કોની જોડે થશે. તમારી રિલેશનમાં રહ્યા છો, આ યુવાનોની વાત કરું તો એ તમારી એક્સ એમને શબ્દ આપે છે કે જેમની પાછળ એમનું કટ થઈ ગયું, તો એ એક્સ તમારી પાછળ આવશે કે નહીં. આવા પ્રકારના પ્રશ્નોથી ક્યાંક ને ક્યાંક જ્યોતિષ શાસ્ત્ર ઉપર કહેવાય ને કે આમ નેગેટિવ ઇમ્પેક્ટ કરતું હોય એવું મને લાગે. કારણ કે આવા પ્રશ્નો માટે તમારું જ્યોતિષ શાસ્ત્ર છે. તો આ તમે શું કહેશો આવા એપ્લિકેશનો થકી? આમાં મારે બે વાત કરવી છે. આજના સમય પરિવર્તન છે, ચોક્કસ ફેરફાર થવો જોઈએ. તો પહેલાના જમાનામાં તમે જોજો, અમારે છે ને પંચાંગ આવતું ને એટલું બધું લાંબો ભૂંગળું તમને થાય કે આવું આટલા મોટા આગળિયા આમ ફેરવા. ધીમે 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 સમયનું પરિવર્તન આવ્યું અને આપણે ઓનલાઈન જમાના તરફ જઈ રહ્યા છીએ. તો પરિવર્તનનો આપણને કઈ વાંધો નથી, પરિવર્તન તો આ સંસારનો નિયમ છે. પણ જયારે આજના યુવાનો મોટા ભાગે તમે કીધું યુવાનો આવા બધા પ્રશ્નો પૂછતા હોય, આ જ પ્રશ્ન જ્યોતિષનું જયારે વ્યાપારીકરણ થતું હોય ત્યારે ખૂબ મોટી વાત છે. કારણ કે તમે જોજો, તમે જયારે કોઈ પણ વ્યવસાય કરો છો ને ત્યારે તમે એને ચાર્જ લો છો. શું લો છો? કે મારો એટલો ચાર્જ. બ્રાહ્મણની વાતમાં ક્યારેય તમે એવો વાત નહીં કે મારો એટલો ચાર્જ. એ માટે દક્ષિણા શબ્દ વાપરવામાં છે. શું વાપરવા આવ્યું? દક્ષિણા. તો કેમ ભાઈ એવું? અમારો વ્યવસાય જ છે. પણ બ્રાહ્મણ એ ક્યારેક માનતો નથી પેલા. એટલે આજના સમયમાં જ્યોતિષનું વ્યાપારીકરણ થઈ ગયું. મેં આગળ પણ વાત કરી, મને કોઈ અન્ય જ્ઞાતિ પ્રત્યે રોષ નથી. પણ ઘણી વખત સાહેબ કેવું છે કે જેના લોહીમાં જે હોય ને એ જ કરી શકે. હવે ગમે એટલો મોટો કલાકાર થાય પણ ચારણનો દીકરો જે છંદ બોલે ને એ બોલી ન શકે, એને બનાવી ના શકાય. વોર્ડ રોઝનું એક વાક્ય હતું કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ. અને કવિ કે બ્રાહ્મણત્વ અમુક વસ્તુ છે ને એને બનાવી શકતા નથી, એ જન્મે છે. ચારણનો દીકરો ખેતરમાં ભેંસો ચારતો હોય અને છંદ જયારે બોલે, અથવા તો કોઈ બ્રાહ્મણનો દીકરો એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરતો હોય તો એ બીજા કોઈની તાકાત નથી કે આટલું સહજ એ નીકળે, એની કોઈ નકલ ના કરી શકે. એટલે આજના યુગમાં આવી જો વાતો હોય, યુવાનો આવા પ્રશ્ન, મારી પ્રેમિકા ક્યારે મળશે, મારું કામ થશે, મારી એક્સ ક્યારે આવે, તો આવી તો તમે જે વાત કરી મને પણ ખબર છે કેટલી બધી આવે છે કે જેમાં મિનિટો પર તમારી સાથે વાત કરે, મિનિટના 7 રૂપિયા, મિનિટના 5 રૂપિયા. તો આજના ઓનલાઈન યુગમાં, મોડર્ન યુગમાં આ બધા જ પૈસા કમાવાના કિમિયા છે સાહેબ. તો એમ કહું છું, કુંડળી પણ તમે હાથની બનાવો, નોટ કોમ્પ્યુટર. હું માનું છું, કારણ કે કોમ્પ્યુટર કુંડળી ચોક્કસ સાચી બને, અને એમનો જે ફળાદેશ આવે છે એ તો છપાઈને રિપીટ જ હોય, એનો ડેટા તૈયાર જ હોય છે. જ્યારે તમે બ્રાહ્મણ પાસે ઓનલાઈનનું એનાલિસિસ કરાવો તો એમનું ફળાદેશમાં તમને વિવિધતા દેખાશે કે ભાઈ આ અહીંયા ફળો છે તો આનું આમ જ ફળ હોય,
બારમા ભાવમાં આવું છે તો તમને આપે જ, પેડા આપે ને આપે. અને જ્યોતિષ છે ને સામાન્ય ભાષા ઘણી જ છે. 2 + 2 or equal to 4, no doubt about it. 2 ને 2 4 જ થાય. પછી એમાં કોઈ એવી રીતે આ ગ્રહ અહીંયા પડેલો છે તો આવું આમ જ પડા. એટલે આજના વ્યાપારીકરણ વિશે આપણે કઈ જવું નથી. બહુ નવો જમાનો છે. લોકો જાત જાત વ્યવસાયો માટે જાત જાતના ગતકડા કરે છે અને પૈસા મેળવવા માત્ર અને માત્ર આપણે કેમિયા છે. કહેવાય ને કે લોકો અમુક જે અમારા દાદા અથવા તો કાકા કહી શકાય, અત્યારે તો લોકો જો કે ન્યૂઝપેપર વાંચતા જ નથી, એટલે એમાં આપણે પડવાની જરૂર નથી. પણ સવારે રાશિફળ અથવા તો દિનચર્યા જે કઈ આવે સવારે, તો એ વાંચીને જતા હોઈએ છે. તો આમાં તમારું શું માનવું છે? એ વાંચીને જવું જોઈએ અથવા તો એના જેવો દિવસ, અને એવો લખેલું જ છે કે ખરાબ જવાનું છે, તો આપણે એને પોઝિટિવ કઈ રીતના બનાવી શકીએ, સારું કઈ રીતના બનાવી શકીએ? અને રાશિફળમાં પણ કે જન્મ કુંડળી અગર કોઈકની કહેવાય ને કે ખરાબ હોય તો શું કરી શકાય? જ્યોતિષ છે એ કુતૂહલ છે. આ મેને હું ખાલી કુવા સાથે સરખાવ. શેની સાથે? કુવા. ખાલી કુવા છે. ખાલી કુવા છે. કોઈ પણ માણસ નીકળશે, કુવામાં પાણી નથી, પણ એ દરેક માણસ અંદર ડોકાશે. પાણી નથી અંદર, પણ જે માણસ કુવા પાસે નીકળે છે એને અંદર એ ડોકાશે કે આમાં શું છે. એટલે એ કોઈ પેપરમાં જે પેલું તમે કહો આજનું ભવિષ્ય ના, એ માત્ર મેં હમણાં કીધું ને કુતૂહલ હોય છે, ખાલી કુવા જેવું છે, એ જોવે, પણ એનું કોઈ મૂલ્ય નથી. એ માત્ર અને માત્ર જ્યોતિષની કઈ ન્યૂઝપેપર વાળાની કોલમ ચાલતી હોય એ પ્રમાણે ચાલતું હોય. પણ જ્યોતિષ તો ચોક્કસપણે છે. હું તમને એટલું કહું, વરસાદ આવતો હોય અને તમે છત્રી લઈને નીકળો તો તમને કદાચ વૃક્ષિક ના બચાવી શકે. તમે આખા પલળીએ ને, છત્રી તમને રક્ષા આપે છે વરસાદના. એવી રીતે જ્યોતિષશાસ્ત્ર એક જીવનનું માર્ગદર્શન છે, એક જ્યોતિ છે. એટલું બધું અંદર ઘૂસી ના જવું જોઈએ. મારા એક યજમાન છે, એ બેનના મને રોજ ફોન આવ્યા કરે, મારા સામાન્ય બાબતમાં પ્રશ્ન, આજે મંગળવાર છે તો આમ કરું, આજે બુધવાર છે તો આમ કરું. હાવ સામાન્ય બાબતના પ્રશ્નો આવે. એટલા બધા અમારા ડિફોલ્ટ બેન છે, અમારા યજમાન છે. તો મેં કીધું બેન એટલું બધું તમારા ડીપમાં જવાની જરૂર નથી. એટલે એક એમની પાછળ પડી જવું એ ખોટું છે. એમને પણ જ્યોતિષ, તમારી કુંડલી, ફળાદેશ ચોક્કસ તમને આગળની દિશા તય કરવા એ હેલ્પ કરે છે. દાદા, બીજો એક પ્રશ્ન મને એ છે કે જ્યોતિષશાસ્ત્રથી અલગ છે કે આજે લગ્ન જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં મહત્વ હતું, તો આજે જેટલા લગ્ન થાય છે એમાંથી કહેવાય ને કે 10-5% તો નહીં કહી શકાય, પણ એનાથી થોડાક વધુ પ્રમાણમાં ડાયવોર્સ રેટ થઈ ગયા છે. અને આપણે કહેતા હોઈએ છીએ દાદા કે આ 7 જન્મના ફેરા છે, જે 4 ફેરા ફરે છે. તો નથી પચતી આ વાત કે શા માટે આવું થતું હોય છે અને એમનો ઉપાય શું છે? સહનશીલતા ઘટે છે, શું થાય? ટૂંકમાં ડાયવર્સનું પ્રમાણ. લગ્ન તમે કીધું ને એમ, સપ્તપદીના 7 ફેરા એ 7 જન્મોનું બંધન છે. બહુ સાચી વાત છે. જયારે લગ્ન થતા હોય અને હસ્ત મેળાપની જે પ્રક્રિયા થઈ જાય ત્યારે પુરુષ છે ને એ નારાયણ છે, જે દીકરી છે એ દક્ષિણ બની જાય. આપણા સનાતન શાસ્ત્રમાં લગ્ન કોન્ટેક્ટ કરાર નથી, પણ જયારે એ ફેરા ફરે છે ત્યારે લક્ષ્મી અને નારાયણના સ્વરૂપ આવી છે. અને વર્ષોથી આદિકાળથી આપણે ત્યાં એકવાર લગ્ન થાય ને એટલે પેલા કહીએ ને કે ઓઢી એની ઓઢી વાત થઈ ગઈ ઓઢી. કદાચ કોઈ સ્ત્રીને કોઈ નમાલો પતિ મળી જાય કે કોઈ પતિને કોઈ એવી સ્ત્રી મળી જાય તો પણ એ આખી જિંદગી જીવનને ખેંચી નાખતા. પહેલાના જમાનામાં ધીરજ હતી, શાંતિ હતી, સંતોષ હતા, બળતરા નહોતી, ગ્રામ્ય જીવનમાં લોકો જીવતા. એટલે અને વર્ષોથી આપણી સનાતન મેં હમણાં કીધું કે એવો નિયમ છે કે ઓઢી એની બોડી. સ્ત્રીનું પછી બીજે કરે ત્રીજે કરે એ સ્ત્રી ના થાય. તો તમારે જયારે એ સોરીના 7 ફેરામાં હસ્તકડા થઈ ગયો તો વાત ફરી થઈ. પણ આજના સમયમાં ધીરજ, આજના સમયના લોકોને જલ્દી પૈસા મળે. મેં તો એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે પૈસા ખાતર કેટલાય ખજોડા થયા છે. બહુ મોટી ઉંમરનો દીકરો હોય અને 18 વર્ષની કે 19 વર્ષની દીકરી હોય,
તો પણ દીકરી મારે ચાલશે. તો ભાઈ પૈસા માટે નહીં તો શેના માટે? એટલે આજનું આ વૈભવી જીવન, ચમકતી આ કાર, મારા ફોર્ચ્યુનર જોઈએ, અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ છે આજના મોડર્ન યુગના યુવાનોની અથવા યુવતીઓ કે પેલાનો ધંધો કંઈક તૂટી જાય, હાલત થોડી ખરાબ થઈ જાય. એટલે અને મેં તો બીજું એક તમે જયારે પટેલ છો ને, મેં અમુક કિસ્સામાં મારે ઘણા બધા પ્રશ્નો રાજમાં તમારી સામે વાત કરવી છે. અમુક કિસ્સાઓમાં તો અમુક જ્ઞાતિઓમાં છોકરી પેલો પ્રોબ્લેમ થયો હોય ને તો છૂટાછેડા કર્યા પહેલા એવું નક્કી કરી નાખે કે અહીંયા કરવા. છૂટાછેડા થયા ના હોય. મા બાપની અત્યારે થોડીક માનસિકતા પણ બદલાઈ ગઈ. એક કિસ્સામાં અમે ગયેલા એક જગ્યાએ સમાધાન કરવા માટે સામાજિક કાર્યક્રમ, ત્યારે એમના બહુ મથામણને એમ કે અમારે છૂટાછેડા કરવા પડેલા. એટલે કેવી સલાહ થઈ ગયા છૂટાછેડા. પછી મારી પાસે આવ્યા ત્યારે એ બધી વાત કરતા હતા મારા છોકરા પાસે. તો મને દીકરીનો બાપ એમ કે મારે છોકરા પાસેથી કાસોટી લેવી. હા, તમે કીધું ને એટલે હું પણ સમજો કીધું એટલે આ શું મને કે કાસોટી એટલે અમારે તો જે કરિયાવરમાં આપ્યું હોય ને, પલંગ ને ટીવી ને ફ્રીજ ને પલંગ એ બધું ગણાઈ ગયું હોય ને એનો ચાર્જ લેવો. જયારે આવા વિચારો જયારે થઈ જાય ત્યારે હું અપેક્ષા રાખી. એટલે માત્ર છૂટાછેડાનું માત્ર અને માત્ર કારણ આજના આધુનિક યુગની છળકતી દુનિયામાં પૈસાનું ખૂબ મોટું પ્રાધાન્ય છે. અને એને કારણે અને પછી ઘરમાં કોઈને ધીરજ નથી, કોઈના કલર પંખા ખચ્યા. હું માનું છું ત્યાં સુધી માત્ર ને માત્ર પૈસો છૂટાછેડાના કારણે મહત્વની ભૂમિકા છે. બાકી તો મેં કીધું ને કે લક્ષ્મી નારાયણ. દાદા એક પ્રશ્ન, જો કે આ વિષયથી થોડોક અલગ છે, પણ મેં મારા કાંઈ વાંધો, તમે મને વિષય કરતા બહારના પ્રશ્નો પણ પૂછી શકો. હું લિંગ્વિસ્ટિક્સનો સાહિત્યનો સ્ટુડન્ટ છું અને મેં એમએ બીએડ કરેલું છે. અને મને એ સમયમાં હું એમકેબી કોલેજમાં જયારે ભણતો હતો ત્યારે મને આ બાબતે પારિતોષિક ઇનામ મળેલું. એટલે આપણે જ્યોતિષશાસ્ત્ર અલગ, એમાં એવો પ્રશ્ન હતો કે મિત્રને ત્યાં જ એવું બન્યું કે મિત્રના ઘરના મિત્ર થોડોક ફાઇનાન્શિયલ સિચ્યુએશન એની ખરાબ થઈ ગઈ, તો એમને જે લગ્ન કર્યા હતા ને એ એમની વાઈફ જતી રહી, છૂટાછેડા કરતા કે બધું કમ્પ્લીટ 1 વર્ષ થઈ ગયું. તો મિત્રનું પાછું પન્નું આલી ગયું, તો પાછા એ ઘરે લાવવાના છે. તો પછી પ્રશ્ન એ ઉદ્ભવ્યો હતો કે હવે આમાં કોઈ વિધિ આવે કે ન આવે, કે એમને ડાયરેક્ટ ફોન કરીને વહી આવો તમે, કારણ કે છૂટાછેડાના વિધિ તો આવેલી છે. હા, તો એમાં શું કરવાનું હોય? પછી એક જ કિસ્સામાં મેં એક જ કિસ્સામાં મારે તો મેં લગભગ હજુ હમણાં અમે 15 દિવસ પહેલા આ એક કિસ્સામાં કાંઈ કારણ નથી, જ્ઞાતિ એ બંનેની પટેલ જ છે એમ સમજો, છતાં પણ આવું થઈએ તો અમે એને સલાહ આપી, છૂટાછેડા સુધી આવી ગયા. અને મને ખબર છે અમે એને સલાહ એ આપી કે તમે શાંતિ રાખો, આ દીકરી કઈ નહીં જાય. અત્યારે છૂટાછેડા ભલે લઈ લેતા 400, મને તો ચહેરા પરથી ખ્યાલ આવી 4-6 મહિના પછી તમારા ઘરે જ આવશે. અને આવા કિસ્સાઓ બહુ બને છે. મેં તમને હમણાં કીધું ને એની પાછળ રૂપિયાનું કારણ, તમે કીધું કે એનું કન્નું ચલી ગયું, તો રૂપિયા આવ્યો તો એ આવી ને. એટલે મૂળભૂત આ ડિવોર્સનું કારણ મૂળભૂત પૈસો છે, એ ફાઇનલ વાત છે. એમાં વિધિ આવે કે ન એ જવાબ એક રહી ગયો દાદા, એમાં કોઈ ના, એની કોઈ વિધિ નથી. એ માત્ર ઘણી વખત કેવું હોય પછી તો ડિવોર્સ કર્યા તો ફૂલ હાર કરીને આ તે કરીને એમ સામાન્ય રીતે બાકી કોઈ એની ચોક્કસ વિધિ. દાદા અમે ઘરે એવું સાંભળતા હોય છે કે સેમ ગોત્ર અથવા તો જ્ઞાતિમાં લગ્ન જરૂરી છે, અને કહેવાય ને કે સામાન્ય પણ મમ્મી પપ્પાનો એવો ખ્યાલ એવો હોય છે કે પટેલ છે તો પટેલ ઘરના લાવવાનો. પેલા તો જો કે લવ મેરેજમાં જ નતા માનતા, હવે લોકો એવું કહે છે ઘરેથી કે ભાઈ પટેલ છે તો પટેલ લઈ આવે તો વાંધો નથી. તો આ બધું બાબતે શું તમારું વિચારવું છે કે આ બધું જરૂરી છે કે નહીં? હવે આમાં મારો અડધો પ્રશ્ન સાચો છે, અડધો પ્રશ્ન. પેલા તો તમે એમ વાત કરી કે જ્ઞાતિમાં લગ્ન કરવા કે કેમ, કે ભાઈ ઇન્ટરકાસ્ટમાં કરવા. તો તે બાબતે હું પેલા વાત પર પ્રકાશ પાડી દઉં. હું માનું છું કે ચોક્કસપણે માણસે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ, નહીં તો વર્ણ સંકરણ પ્રજા. આ વાતને સમજી લેજો બરાબર. દાખલા તરીકે તમારી જ્ઞાતિનું કોઈ પણ પાત્ર હશે
તો ભલે ગરીબ હશે આ તે પણ એ તમારો વારસો જળવાઈ રહેશે. હવે તમે બીજી જ્ઞાતિની જયારે પત્ની લાવો છો ત્યાર પછી તમારા બાળકો જો જ્ઞાતિમાં ન પડે ને તો તમારું બધું ભૂસાઈ જાય. મારા પરિવારમાં મારા એક કઝિન જ છે દૂરના. હવે એમણે એમની દીકરી અને દીકરો એ બીજા, હવે એમને અમારી કાસ્ટમાં પસંદ ન પડે. હવે તો એ અલગ જ પડી ગયા, જ્ઞાતિ આખી તૂટી જાય. વાત કરી તમે ગોત્ર જે એક ગોત્ર હોય ને એમાં લગ્ન થઈ શકે નહીં. લગ્ન માટે ગોત્ર અલગ અલગ હોવા જોઈએ. એક ગોત્રમાં લગ્ન થઈ શકતા. દાદા બીજી પણ એક વાત કરીએ કે હમણાં આપણે તાજેતરમાં સુરતમાં કોણ નથી જાણતું કે લવજીભાઈ ડાલિયાને ત્યાં તેમના પુત્ર પિયુષના લગ્ન હતા. એમાં જો કે તમે પણ તમારા સહપરિવાર જોડે ઉપસ્થિત હતા. આમ તો નાના હતા ત્યારે સાંભળ્યું છે કે ગંગા માતાનું ખૂબ મહત્વ છે અને ગંગા માતાની આરતી થતી હોય છે રોજે. તો કહેવાય ને કે જોઈને ખૂબ જ આનંદ થયો કે લવજીભાઈ ડાલિયાને ત્યાં તાપી મૈયાની આરતી હતી લગ્ન દરમિયાન. તો આનું કેટલું મહત્વ છે લગ્નમાં તાપીનું, તો એ વાત કરશે. નિશ્ચિતભાઈ મજાનો પ્રશ્ન છે. પેલા તો તમને ખબર ન હોય તો હું કહી દઉં કે તાપી જેટલી મહાન નદી કોઈ, ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણ. તમારે જો ગંગામાં પુણ્ય મેળવવું હોય એમાં તમારે સ્નાન કરવું પડે છે. તમારે જો યમુનાનું પુણ્ય મેળવવું હોય તો તમારે એનું આચમન કરવું પડે છે. તમારે જો નર્મદાનું પુણ્ય મેળવવું હોય તો તમારે એના દર્શન કરવા પડે. તમારે જો તાપીનું પુણ્ય મેળવવું હોય તો માત્ર હે તાપી મૈયા એમ સ્મરણ કરો તો પણ પુણ્ય મળે છે. માટે લવજીભાઈને હું આ તબક્કે ખૂબ ધન્યવાદ આપું છું કે એમને તાપી માની આરતી કરી અને એક લગ્નમાં નવો ચીલો પાડ્યો. એટલે ખૂબ ખૂબ આનંદની વાત છે, પુણ્યની વાત છે. દાદા બીજું કે ક્યારેક કહેવાય ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લીટી નથી ખબર પડતી. પાતળી ગઈ જ રહેતા છે. તો ક્યારેય દૂર રહે. અને મારે સ્પષ્ટપણે વાત કરી છે કે બહુ મોટા મોટા મંદિરો હોય અને ત્યાં પણ આવું કંઈક કાર્યક્રમો ચાલતા હોય કે લોકોનું જોવડાવવું છે, એવું લોકો સામાન્યપણે શબ્દ યુઝ કરતા હોય છે કે જોવડાવવા જવું છે. તો આ બધું છે ખરું, સાચું છે કે ખોટું? અને એઝ અ યંગ એજ્યુકેટેડ પર્સન આઈ કેન સે કે આ બધું ખોટું જ છે. અમને તો એવું લાગે કે આ બધું ખોટું છે અને અમે જતું હોય એને પણ અમે અમારી પૂરેપૂરી ટ્રાય કરીએ કે ના જાય દબાવવાની. તો અમે શું સાચા છીએ કે ના અટકાવવું જોઈએ? બિલકુલ. પ્રાચીન કાળમાં લોકો શિક્ષિત નહોતા અને ત્યારે ભૂત, ભૂવા, તાકલા, ચોરા, ધાગા, તાબી, પાતળિયા અનેક પ્રકારના પેલા આપણે ઊંટ વૈદ્ય કહીએ એવા બધા ઊંટ વૈદ્ય પેદા થઈ ગયા. પેલા શીતળાનો રોગ આવેલો અને સાંભળે. હવે આપણે ત્યાં ચોખ્ખી વાત થઈ કે ભાઈ આ શીતળા રોગ છે, એડવર્ડ જેનરે એની રસી શોધી છે, એનાથી આ સારું થાય છે. તો પણ આ રીતે પછી ધીરે ધીરે શીતળા માતાનું એવી ઊંટ પછી પરંપરા થઈ જાય. તો ત્યારે સમાજ શિક્ષિત નહોતો એટલે આ બધું હતું. પણ આજના આધુનિક યુગમાં કાળ પરિવર્તન થયું છે. પેલા જાન આવતી તો જાનને 2 દિવસ રોકતા, અત્યારે 3 કલાકના લગ્ન કરે છે તારે. પણ ત્યારે પેલા કઈ વાહન નહોતું, વ્યવસ્થા નહોતી, એટલે બધું કરવું. ત્યારે કઈ હતું નહીં. આજના આ રોકેટ યુગમાં યાર ક્યાં સમય પહોંચી ગયો છે. ત્યારે દોરણ, ધાગન, ટૂચકાન, નજર ને માદલિયા, તાવીજ ને ભૂત, ભુવન, દાખલા એ મારી દ્રષ્ટિએ ખૂબ ખોટું છે. ક્યારેક કોઈ એમાં પડવું ના જોઈએ. ત્યારે ખૂબ શિક્ષણમાં, ટેકનોલોજી ક્ષેત્રે આપણો દેશ અને દુનિયા ખૂબ મોટી હરણપાળ કરી રહી છે. અમારી સમસ્યાનું સમાધાન કોઈ યોગ્ય જગ્યાએ. એટલે આ બાબત સતત વિરોધ. અને દાદા બીજું કે મને અત્યારે જરીક યાદ આવે છે કે હવે ઇતિહાસ વાંચ્યો ને ત્યારે મેં હું વાંચતો કે પેલા એવી માન્યતા હતી કે તમે જો દરિયો ઓળંગો ને તો તમારો ધર્મ નષ્ટ થઈ જાય. તમને યાદ આવતું હોય તો સાંભળ્યું હોય તો આ વાત અત્યારે પણ લાગુ પડે છે તો સાચી છે ખરી? એ વાત તો સાચી જ થાય. આમ ઘણો તમે જો વેસ્ટર્ન કલ્ચરમાં કઈ છે આમ આપણે બીજી રીતે એમ સાંભળી તો જોઈએ કે અમે ખુદ આટલા ધર્મ મેં હમણાં જ ખ્યાલ મને હું એક જગ્યાએ કાલની જ ઘટના છે. લંડનથી આવેલા ત્યાં મને એને કાચની રકાબીઓ લઈને ચા આપવા માટે આવ્યા. ત્યારે મેં કીધું કે ભાઈ શક્ય હોય તો સ્ટીલની રકાબી લાવો.
એ બહુ મોડર્ન કર્યું હતું, તો એ બિચારા રકાબી ગોતવામાં બહુ કરવા. એટલે મેં કીધું ભાઈ ન હોય તો હું પછી ચલાવી લઈશ, કારણ કે મારે તો અમે જયારે વિદેશ જતા હોઈએ ત્યારે પ્લેનમાં સાથે સાથે બેઠા હોય. હવે મારું ફૂડ આવે તો એ વેજીટેરિયન હોય, બાજુવાળાનું નોનવેજ હોય. હું એને થોડું કહી શકું કે ભાઈ તું વેજીટેરિયન. એટલે આ તો આવ સીધો સાધો પ્રશ્ન છે. દરિયો ઓળંગી એટલે ધર્મ જેવું કઈ છે જ નહીં, એમ કેવું હોય તો કહેવાય. હું અત્યારે આ લઈ લો વાત કે હું જયારે જાઉં છું લંડન ને આફ્રિકા બધા વિદેશો, ત્યારે એના માતા પિતા એને બાળકને એમ દેખાડે કે જો બેટા બ્રાહ્મણ કહેવાય તો આને પગે લાગ, અમને જમવા માટે બોલાવે અને એના બાળકના હાથે અમને દક્ષિણા આપે. ત્યાં ધર્મ જેવું કઈ છે જ નહીં. એમાં સનાતન ધર્મ તો બહુ રેર કેસમાં છે. હવે લંડનના એજ્યુકેશન મેં થોડું, હું મારો સ્વભાવ એવો ખરો એટલે હું બધું કાઉન્સિલરમાં ને પોલીસ સ્ટેશનોમાં જાઉં ને બધું થોડી જાણકારી મેળવું સ્કૂલો વિશે. તો માત્ર ત્યાં ક્રિશ્ચન અને ઇસ્લામ ધર્મ પઢાવવામાં આવે છે. સનાતન ધર્મનો કે હિન્દુ ધર્મ કોઈ વડે કે એમના બાળકોને દર રવિવારે મંદિર બતાવવું પડે છે કે આ મંદિર છે, આ બ્રાહ્મણ છે, આ ગાય છે, આપણી વૈદિક એટલે આવું છે. હા દાદા, બીજું એક એ હતું કે આ લગ્ન વખતે કુંડળી મળાવી જરૂરી હોય છે ખરી? કુંડળી બાબતમાં ચોક્કસપણે તમારા જન્માક્ષર યોગ્ય સમય અને યોગ્ય સ્થળ પર બધું હોય, એટલે કે તમારો સમય ચોક્કસ હોય જયારે બાળકના જન્મ તો થાય છે. હવે સમયને કઈ ઠેકાણું ના હોય તો એમાં બહુ પડવું નહીં, પણ તમારા જન્માક્ષરના સમય જે ચોક્કસ હોય તો એક ગુણાંક મેળવો કર્યા. અને દાદા હવે છેલ્લે અંતમાં સમય તો તમારો વધારે લઈ લીધો, એટલે કુંભ મેળાથી આપણે પૂર્ણાવતી કરીએ કે કુંભ મેળાનું મહત્વ અને શિવરાત્રીનું મહત્વ શું છે? કારણ કે અત્યારે આ સમય છે કે કહેવાય છે કે ન ભૂતો ન ભવિષ્ય, કે આવો આપણે લગભગ કહેવાય ને કે સાક્ષી નહીં બની આવા કુંભ મેળાની. તો શું કેવું છે તમારું? તો નિશ્ચિતભાઈ, ગંગા એ નદી નથી, તુલસી એ છોડ નથી, ગાય એ પ્રાણી નથી, અને આ મહાકુંભ મેળો તો 144 વર્ષનો છે. એટલે આપણે તો ઠીક, પણ આપણી પછીની પેઢી, એની પેઢી આ જોઈ શકશે. તે આ કુંભ મેળો ખૂબ મહત્વનો છે. એમાં શક્ય હોય તો કુંભ મેળામાં જઈ ગંગામાં મારી અને આ જીવનને એકદમ સફળ બનાવવું જોઈએ. આદિકાલથી પરંપરાઓથી આ દરબાર વિશે આવતો હોય છે. પછી આ મોટો એટલે કે 144 આવ્યો છે. દરેક માણસ, મેં કીધું કે ગંગા તો ગંગા છે. તમે ક્યારેક જજો હરિદ્વાર, તમને એમ જ થાય કે આ ગંગાના કિનારે બેસેલી તમને એવી અલૌકિક અનુભૂતિ થયા કરે. એટલે મા ગંગાને પ્રણામ, અને કુંભ મેળામાં શક્ય હોય જવું જોઈએ. આનો શિવરાત્રી પણ શિવનો બહુ મોટો તહેવાર છે. આપણે જુનાગઢમાં ખૂબ મોટો એનો મેળો ભરાય છે. ત્યાં પણ કુંભ મેળાની જેમ જ અનેક પ્રકારની રાવટીઓ પડે છે, અને ત્યાં ભોજન માટે આવો, પધારો ભોજન લો. આપણો ભારત દેશ દયાળુ અને અન્નદાનનો માનનારો દેશ છે. એ સંસ્કૃતિ, ભારત જેટલી પુરાની સંસ્કૃતિ કોઈ છે જ નહીં. બીજા દેશોમાં તો સંસ્કૃતિ જેવું કઈ નહીં. આપણો દેશ, આપણા દેશમાં નદી ભગવાન છે, પહાડ ભગવાન છે, પીપળો ભગવાન છે, વડ ભગવાન છે. દરેક જીવની અંદર જેમણે ઈશ્વરની કલ્પના કરેલ છે એવી આ સનાતન સંસ્કૃતિ છે. એટલે માં ગંગાનો સ્નાન બહુ મોટી અનુભૂતિ છે અને બહુ મોટું પુણ્યનું કાર્ય છે. આમ તો દાદાને પાસેથી સમય મળ્યો. આમ તો દાદાને કઈ રીતના મેં પરિચય થયો એ પણ હું વાત કરી દઉં જોડે જોડે, કે મારો જ હમણાં એક મિત્ર બન્યો, કહેવાય ને કે ભાઈ જેવો. રોજ અમે કહેવાય ને, આમ તો મારે 2 કિલોમીટર ચાલીને આવવું પડે દાદા કંપનીએ, તો હું ખાલી સમય માટે હું ચાલીને ત્યાં આવું અને ટિફિન લઈને અમે બે જોડે ખાઈએ. બાકી તો હું ત્યાં ખાઈ લેતો હોય. અને વાતમાંથી વાત મળી અને કે મારા પપ્પા છે, અને અમે વાત ટીમને કહી કે, તો ટીમ કહે કે નહીં આપણે ચોક્કસપણે દાદાનો પોડકાસ્ટ લઈએ. તો હું અનુભવ કહું કે ભાઈ દાદાની જોડે મને પહેલા એવી એક્સપેક્ટેશન નહોતી કે આવો સારો અને આવા વિદ્વાન તમે ખરા હશો. કારણ કે મને એવું થયું કે સામાન્યપણે દાદા હશે, પણ જે પ્રશ્ન હતા એના સચોટ, અને કહેવાય ને કે દાદા એક બ્રાહ્મણ શાસ્ત્રના જ નહીં, કે આપણે જે શાસ્ત્રો આવે ઋગ્વેદ, યજુર્વેદ અથવા તો વાસ્તુકલા, જ્યોતિષ કલા, પણ સાથે સાથે સાહિત્યના પણ એવા નિષ્ણાંત છે. અને કહેવાય ને કે એક MTB જે શાળા છે આપણી અહીંયા કોલેજ,
પ્રચલિત VNSU ની અંદર આવે છે. એમાં પણ દાદાએ અભ્યાસ કરી અને ખૂબ જ સારું એવું નામ, સાથે સાથે સોશિયલ વર્કર તરીકે પણ સુરતમાં જાની દાદા તરીકે ખૂબ જ સારું નામ દાદાનું છે. દાદા, સીધો તમારે સંદેશ હવે અંતમાં અમારી યુવાનોની કહેવાય ને કે ઓડિયન્સને આપો, યુવાન ઓડિયન્સને, તો શું હોય છે અંતમાં? પહેલા તો હું સફાઈને અભિનંદન આપું કે તારી જેવો ડાયો, સંસ્કારી અને બુદ્ધિજીવી મિત્ર એને મળ્યો છે. તમે સમયને તમે બંને પ્રગતિ કરો એવા આ તબક્કે બ્રાહ્મણ તરીકે તમને આશીર્વાદ આપો. જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, ખૂબ સમૃદ્ધ બનો અને નિરોગી રહો. બીજું, આ તબક્કે મારે યુવિક પોડકાસ્ટના માધ્યમથી મારે આજના યુવાનોને સંદેશો આપવો હોય તો એક જ, જેટલું સાદું જીવન અને ઊંચા વિચાર એટલો તમારો વૈભવ વધારે, તમારી સમૃદ્ધિ વધારે. માત્ર દેખા દેખીની આધારે નહીં, તમારો આત્મા જે કે એ જ કરો અને આંધળા અનુકરણથી બચો. તમારી પરિસ્થિતિને અનુરૂપ જીવો અને સાથે સાથે ધર્મથી જોડાય. તમે સવારમાં કંઈ ના કરો તો નાહી ધોઈ ભગવાનને દર્શન કરી તમારા કામ પર જાઓ, એવી પોડકાસ્ટના માધ્યમથી આ શ્રોતાઓને કહું છું. ફરી એકવાર કે તમને કઈ શ્લોક, મંત્ર, પૂજા પાઠ આવડે કે ના આવડે, સવારમાં નાહી ધોઈ ભગવાન બે હાથ જોડી અમલ કરો અને તમારા રોજગારી પર નીકળો. સાંજે ઘરે આવો ત્યારે બે હાથ જોડી ભગવાનને કહો કે હે ભગવાન, એ મારો આખો દિવસ પસાર કરી દીધો સુખ શાંતિથી. આ બે કામ દરેક યુવાનોએ કરવા જોઈએ. દાદાને અંતમાં એ પણ કહીશું કે જેમ દાદાએ કીધું એમ, તો આપણે જલ્દીથી ટીમને પણ હું કહી દઉં કે આશા રાખીએ કે સમય જાની આપણી ટીમમાં ઓફિશિયલી કેમ જોડાય અને આપણી જે નેક્સ્ટ યુવી ટોક્સ છે એ એમની જ કોલેજમાં આપણે ઓર્ગેનાઇઝ કરીશું. અને છેલ્લે આમ તો દાદા, હું હંમેશા મારા એક વિચારથી હું અંત કરતો હોઈશ, પણ આજે મને આ તમારો વિચાર ગમ્યો અને એ જ પોડકાસ્ટને આપણે અંત તરફ લઈ જશું એ જ વિચારથી કે યુવાનોને હું કહીશ, દાદાનો જ વિચાર છે કે સાદું જીવન ને ઉચ્ચ વિચાર. બસ ફરી ફરીને આને વાગોળતા રહેજો અને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા રહેશો, તમને તમારા જવાબો મળી જશે. નિશિતભાઈ, આપે મારો પોડકાસ્ટ કર્યો એના હૃદયથી અભિનંદન આપું છું. ખૂબ આપની જોડે મજા આવી અને આપણા દર્શક મિત્રોને પણ આભાર માન અને બહુ હૃદયથી કહું છું, ખૂબ આનંદ આવ્યો. અને તમે મને આ પોડકાસ્ટમાં મોકો આપ્યો એ બદલ માતાજી તમે સુખી રાખે, ખૂબ આગળ વધો, પ્રગતિ થાય. જય માતાજી. જય માતાજી. તો યુવાનોને પણ ફરી કે સાદું જીવન, ઉચ્ચ વિચાર, અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા રહેશો, જવાબ તમને મળી જશે. આવી જ પર્સનાલિટી જોડે આપણે ફરી નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય સ્વામિનારાયણ.